અત્યારે અમે જો રેડી થઈ ગયા છીએ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે બેતાજ બાદશાહ ગણાય તેવા વિક્રમભાઈ ઠાકોર આવી રહ્યા છે તો અમે મળવા જઈએ છીએ. તો ચલો તમને પણ બતાવીએ અને આપણે જઈએ. બપોરના લગભગ 4 વાગ્યા છે. ચલો ત્યારે શું લેવા આયા? જો આ છોકરા આયા છે હોળીનો થાળો લેવા. તો લ્યા તારે લખી લો આપડા 501 રૂપિયો 500 નહીં લખી દે. ભાઈ આવી ગયા છે. ચલો જવા નીકળીએ હવે. અમે નીકળી ગયા છીએ અને બાયપાસ ગયા છીએ. કોચોટ રોડ ઉપર જવાનું છે. તો ચલો એટલે ટ્રાફિક તો છે નહીં. આના બધા ક્રિએટરો ભેગા થયા છે અને અહીંયા મીટિંગ રાખેલી છે. તો ચલો એન્જોય કરીએ. એના પપ્પાએ જો બેસી ગયા સીટ સંભાળી લીધી છે. મસ્ત હતી અને હવે જુઓ વિક્રમ ઠાકોર આવવાની તૈયારી છે. તો બધા વેઇટ કરે છે. જુઓ બધા ક્રિએટર અહીંયા ભેગા થયેલા છે. મહેસાણાના એક ક્રિએટર આવેલા છે. ચાલો વેઇટ કરીએ. આપણે જેનું અત્યારે મૂવી જોઈ રહ્યા હતા એ આમ જે ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવ્યો ને હવે જયારે પોસ્ટ થયું છે આપણું મૂવી તો એમાં ટ્વિસ્ટ આપણે એ પણ લઈ આવ્યા છે. વિક્રમભાઈ ને પોતે ડાયરેક્ટ આપણે મહેસાણામાં લઈ આવ્યા છે. તો ભાઈ આપણે મહેસાણા તરફથી અમને વેલકમ કરવાનું છે. વેલકમ છે. અને આપણે આ મૂવીના જે હિરોઈન અને સાથે ડિરેક્ટર સાહેબ ઘણા બધા લોકો આપણે સ્ટાર કાસ્ટ સાથે અહીંયા આવ્યા છે. પ્રેમભાઈ પણ આવી જાઓ. અને આપણા જે હિરોઈન છે રિયા જયસ્વાલ મેડમ, તો વેલકમ છે તમારું પણ મહેસાણાની અંદર. પ્રેમભાઈ છે ને આપણા મહેસાણામાં અવારનવાર આવતા હોય છે અને કઈક નવી મૂવી લેતા આવતા હોય છે. પણ આ વખતે જે આપણે કહેવા છીએ નોર્મલી અમારું જે યુજીસીસી નું ગ્રુપ છે અવારનવાર છે ને અમે અર્બન મૂવી ને બહારના મૂવી હોય એ લોકો બહુ પ્રમોટ કરતા હોય છે. પણ અમે આ વખતે વિચાર કર્યો કે ભાઈ આ વખતે રૂરલ મૂવી પણ આપણે અર્બન મૂવી જેમ કેમ પ્રમોટ કરી શકીએ આપણે. અને જે લેવલે તમે લઈ ગયા છો આ વખતે રિયલી ખરેખર એપ્રિશિએટ છે. અને અમારા ગ્રુપ અને મારા મહેસાણા તરફથી ફૂલ ઓન સપોર્ટ છે. અને આપણે જેટલા પણ અત્યારે તમે આવ્યા છો એ તમારા ફેમિલી મેમ્બર્સને સાથે પણ જરૂરથી કહેજો કે આ મૂવી જરૂરથી ફેમિલી સાથે જોઈ શકાય એવી છે. સારું બરાબર કે નહીં ભાઈ? હવે આપણે બેસીએ. અમારા બધાને એન્ડ જોવો છે આ ફિલ્મ. આપણે આ પતે પછી આપણે રીલ્સ ને જેવી બનાવવું છે. પતે એટલે કરીએ. ઇન્ડિયન ફોન માં પાડ્યો. ઓકે મને હું ખબર હતી. ખૂબ સરસ. સુપર. ગામડામાંથી શહેરમાં આવ્યા છો તો આ બધાનો પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે. બદલ આ સૌનો પણ ખૂબ આભાર. આવો નવો પ્રેમ હંમેશા તમે અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે. આપણા ગુજરાતી પિક્ચરો છે તો આપણા ગુજરાતી પિક્ચરોને આપણે નહીં જોઈએ તો કોણ જોશે? સાહેબ ને આપણે પડદા ઉપર તો બહુ જોયા. આજે રૂબરૂ જોવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. બરાબર. બધા પિક્ચર એક બાજુ ની આ તું મારું જિંદગી છે આ એક બાજુમાં, તું મારી જમ્યા છે એક બાજુમાં. અલગ પ્રકારનો એકદમ હટકી પિક્ચર છે. એક વખત તો સાહેબ 100% જોજો. 10 વખત જોજો.
ડાયલોગ થઈ જાય વિક્રમભાઈ સાહેબ આપણા ગુજરાતનું ઘરેલું કહેવાય. ખરેખર નડે તો આજે પણ એક મિનિટ બધા સાઈડ થઈ જાઓ વિક્રમભાઈ આપણા માટે એક સરસ મજાનો ડાયલોગ આપણે બોલવો જ પડશે એવું કઈક ગુંડાઓ મારી રાહ જોઈ રહ્યા હતા કે અમારે પહોંચવાનું હતું એટલે મેં કીધું પેલું કે કેટલી વાર લાગશે એટલે મેં કીધું ટ્રાફિક નડે તો 20 મિનિટ નહીં તો 5 મિનિટ. વાહ ઠાકોર સાહેબ વાહ. અને વિક્રમભાઈના જૂના પડોશી ફતેપુરામાં અમે બહુ આવતા. હા હા મારા પપ્પા જોડે. અને ઉત્તર ગુજરાતના બધા ઇન્ફ્લુએન્સર ક્રિએટર ઇન્સ્ટાગ્રામના ભેગા થઈ ગયા છે અહીંયા. વિક્રમભાઈ ઠાકોરનું જે પિક્ચર આવ્યું એ જોયું આજે. બધા જો ભૂરાભાઈ આવ્યા છે અને પેલો બાજુ નીલ ઉભો છે અને અહીંયા થિયેટરની અંદર પિક્ચર જોવા મળ્યું. સરસ મજાનું પિક્ચર હતું. હા તો બહુ મોડું થઈ ગયું છે. અત્યારે બધા ફોટા પાડી રહ્યા છે. ચલો આપણે પડાવીએ. જોવા બધા ક્રિએટરો. CCA ઉત્તર ગુજરાત કોન્ટેન્ટ ક્રિએટર એસોસિએશન એના જ બધા મેમ્બર બધા ઇન્ફ્લુએન્સરો છે. જનરલી પેલું કરે છે પણ તમારી ફિલ્મ માટે આપણને એમને એમ સપોર્ટ કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ. આખા ગ્રુપનો એવું છે કે આખા ગ્રુપનો પ્લીઝ એટલે અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. આપણા ગુજરાતી પિક્ચરો છે તો આપણા ગુજરાતી પિક્ચરોને આપણે નહીં જોઈએ તો કોણ જોશે? તો એવું વિક્રમભાઈ છે. આપણે પડદા ઉપર ત્યારે જો બધા ક્રિએટરો ભેગા થયા છે અહીંયા. નજીકથી મળવાનો મોકો મળ્યો છે વિક્રમભાઈને. ખૂબ જ સરસ ફિલ્મ હતી ને તમારી. ક્રિએટરો બધા ઇન્ફ્લુએન્સર અને બધા ભૂરાભાઈ પ્રખ્યાત બધા આવ્યા છે. તમે ઓળખતા હોય રોનીભાઈ બધા આવ્યા છે. એ ભાવતા અને બધા અત્યારે ફોટા પડાવી રહ્યા છે. હજુ તો બધું બધા ફોટો ને એવું પડાવે છે. આપણે મોડું થઈ ગયું અને આજે હોળી પ્રગટાવવાની હોય. જો સરસ મજાની સંધ્યા ખીલી ગઈ છે અને મજા આવી ગઈ. આજ તો વિક્રમભાઈ મળી નહીં બહુ મજા આવી ને. ચાલો ત્યારે હવે ઘરે જઈએ. ચાલો ઉષા ચાલો હોળીમાં દર્શન કરવા. તો ચાલો ગાઈઝ આપણે લઈ લીધું મિહિરે લોટો લઈ લીધો આગળ અને હવે દર્શન કરવા જઈએ. હા તમે તો હવે આવો જ વિડીયોમાં લઈ લીધા. ચલો ત્યારે જઈએ આપણે હોળીમાં દર્શન કરવા. પાણી લઈને જઈશ. ચલો લતાબેન પૂજા કરવા આવો. પૂજા કરવા આવ્યા છીએ, બેબી રમાડવા આવ્યા છીએ અને હવે જઈએ ઘેર. હા બરોબર. તો બેબીના દર્શન કરાવવાના. ચલો તમે બધા જોડે જઈએ. ચાલો ગીતાબેન ને ઉપડાયું ભાઈ. મારો ફોટો ખરો. હા ભાઈ લે આવો જ પડે ને તાર. તુલસીબાઈ જે હશે એમની બેબીના દર્શન કરાવવાના. કેમ છો મજામાં? તો ગઈ આપણે બધાની જોડે જોડે જઈએ દર્શન કરવા. સોસાયટી અમારી સોસાયટી વાળા બધા અને જોજો અમારી સોસાયટીની હોળી પ્રગટાઈ છે. તમે પણ કરો અને આપણે પણ ગોળ ફરીએ. જુઓ બરાબર છે. દર્શન થઈ ગયા અને અમારે આખું જો સોસાયટી ભેગી થઈ ગઈ. મેં પપ્પા ને મીરે પણ દર્શન કરી લીધા. કઈ દર્શન પણ થઈ ગયા અને જો પ્રસાદી બી લઈ લીધી. થાળીઓ ભરાઈ ગઈ. હા જો
દાણી અને ખજૂર દાણી. ચલો તારા હવે ઘરે જઈ થોડી રસોઈ બાકી તો કરીએ, મોડું થઈ ગયું રસોઈ. પિક્ચર જોવા ગયા હતા. પિક્ચર જોયું એટલે હા. જુઓ જેવા જે કરું છે. ખબર પડી જાય. તો ગાઈસ સરસ મજાના હોલી દર્શન કરી અને આવી ગયા અને આજનો દિવસ એટલો મસ્ત થયો. સેલિબ્રિટીના વિક્રમભાઈ ઠાકોરને પણ મળી લીધું, જે અમારા જૂના સંબંધી હતા ગાંધીનગર અમે રહેતા ત્યારે જોડે. તો ઓળખાણ પણ કાઢી અને બહુ એન્જોય કર્યું આજે તો ફિલ્મમાં પણ. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. જય માતાજી.